भिक्खुतो वयाहिणं भयाहिणं वन्दामि नमन्तामि चकारिं विकम्माणिं विकलाणं मङ्गलं देव्यं जयं भजतं मथर्वन्नं शं हाँ जी। भिक्खुतो वयाहिणं भयाहिणं वन्दामि नमन्तामि चकारिं विकम्माणिं विकलाणं मङ्गलं देव्यं जयं भजतं मथर्वन्नं शं भिक्खुतो वयाहिणं भयाहिणं वन्दामि नमन्तामि चकारिं विकम्माणि विकलाणं मङ्गलं देव्यं जयं भजतं मथर्वन्नं स्वामी हाँ स्वामी बराबर છે. सातमा આનંદ આનંદ. परमात्मा स्वामी હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીદી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતીથી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરીતી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ આત્મસિદ્ધિના રચયિતા કૃપાળુદેવના શ્રી ચરણોમાં વંદન કરતાની સાથે આપના ભાવોને આપના રહસ્યાર્થ મર્માર્થ કે વાચ્યાર્થ ભાવોને સમજવા માટે આપ સર્વની આજ્ઞા હો, આપ સર્વની કૃપા હો, આપ સર્વનું સર્વ હો. અચ્છા, આપણે છ ગાથા, છઠ્ઠી ગાથા થઈ આપણી. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન. હા, છઠ્ઠી જ કરવાની. હા, આપણી આ થઈ ગઈ ને પાંચમી ગાથા. પાંચમી થઈ ગઈ. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માય વર્તે મોહા વિશ્વમાં. આ ઈ થઈ ગયું. હવે વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. શુષ્ક જ્ઞાન અને જળ ક્રિયા આ બેનું વધારે ખુલાસો કરવા માટે અહીંયા આગળ છઠ્ઠી ગાથાની અંદર એ વાત કરી છે કે વૈરાગ્યાદિ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ ત્યારે જ સફળ છે કે જ્યારે એની સાથે આત્મ જ્ઞાન હોય તો. આત્મજ્ઞાન વિનાનું જે કઈ પણ બાહ્ય ક્રિયા કાંડ રૂપ જ્ઞાન છે, વૈરાગ્ય છે કે ક્રિયાઓ છે, આ બધી જ સફળ થતી નથી. તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. કા
તમને આત્મજ્ઞાન હોવું જોઈએ અને ગુરુ કૃપાળુ દેવે વૈરાગ્ય આદિ જે કઈ પણ શુભ ક્રિયાઓ છે એ શુભ ક્રિયાઓનો નિષેધ નથી કર્યો, પણ એ શુભ ક્રિયા ત્યારે જ કારગત બને કે જ્યારે આત્મજ્ઞાન હોય નંબર 1, અથવા તો આત્મજ્ઞાન પ્રાપ્તિનું લક્ષ્ય હોય તો. લક્ષ્યમાં આત્મજ્ઞાન નથી કે અનુભવમાં આત્મજ્ઞાન નથી તો જે કઈ પણ વૈરાગ્ય આદિ દયા, દાન, કરુણા, મૈત્રી, ત્યાગ, વૈરાગ્ય આ બધી જ ક્રિયાઓ માત્ર જો ક્રિયા જ હોય તો એ મોક્ષ માર્ગમાં સહાયક નથી. તો એનાથી તમને મોક્ષ મળશે એવું માની લેવું એ નકામું છે. સમજાણું? જી. હા, એટલે વૈરાગ્ય આદિ ક્રિયાઓ સફળ ત્યારે બને કે જો એની સાથે આત્મજ્ઞાન હોય ને કે આત્મજ્ઞાન પ્રાપ્તિનો લક્ષ્ય હોય, હેતુ હોય. આ બે નથી અને જો વૈરાગ્ય આદિ ક્રિયાઓ કરે, ત્યાગ કરે, જપ કરે, દયા કરે, દાન કરે, વ્રત કરે, નિયમ કરે, યમ કરે, સંયમ કરે, આ જે કઈ પણ કરે છે, જો એમાં લક્ષ્ય આત્માનું નથી અને આત્માની અનુભૂતિ નથી તો એ બધું શું થશે? તો કે એ બધું કર્મ નિર્જરાનું કારણ નહીં બને, એ કર્મ બંધનું જ કારણ બને. હા, એ શુભ કર્મ બંધાવે પણ એનાથી તમને નિર્વાણની પ્રાપ્તિ થાય એ માનવું બરાબર નથી. તમે કરો એની સાથે નથી, ક્રિયા સાથે વિરોધ નથી, પણ એને જ ધર્મ માની લેવો એ ગલત છે. આપણે અત્યારે એવું જ થાય છે ને કે મોક્ષ માર્ગને જ મોક્ષ માની લીધો છે. મોક્ષ માર્ગ છે અને માર્ગ એને કહેવાય કે જેના ઉપર આપણે પુરુષાર્થ કરવાનો છે, જેના ઉપર જીવે ચાલવાનું છે, જેના ઉપર જીવે પુરુષાર્થ કરવાનો છે. પણ આપણે માર્ગને જ મંજિલ માની લઈએ તો પછી મંજિલ તો આગળ જ રહેશે. ગુરુદેવના પ્રવચનની અંદર એક સરસ વાત આવે છે, દાસી કોસા ન્યાય. દાસી દાસી કોસા ન્યાય. કોસા ન્યાય. હા, રૂપ કોસા હતી હા. તો રૂપ કોસાને મેળવવા માટે એક આપણા જૈન સંતો છે, તમને આખી કથા ખબર જ હશે કે જ્યારે સ્થૂલીભદ્ર રૂપકોસાને ત્યાંથી ચાતુર્માસ કરી અને એકદમ નિર્મળ ચારિત્ર એ પાછા ફર્યા તો એમના ગુરુ સંભૂતિ વિજયજી મહારાજ સાહેબ એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે ભયંકર, મહાભયંકર, દુષ્કર, અતિ દુષ્કર, મહાદુષ્કર. એની માટે આવા એના વખાણ નીકળી ગયા. તો જે સિંહ ગુફામાં ધ્યાન કરવા માટે રોકાણા હતા, સિંહની જ્યાં સિંહ રહે છે એની ગુફાના મોઢા આગળ એક સંત 4 મહિના ત્યાં તપસ્યા કરી. તો એને માટે સંભૂતિ વિજયે કીધું કે દુષ્કર, અતિ દુષ્કર. પણ રૂપ કોસાને ત્યાં એની ચિત્રશાળાની અંદર અને પાછું ષડરસ યુક્ત ભોજન કરતા કરતા ચાતુર્માસ કરીને આવ્યા સ્થૂલીભદ્ર. તો સંભૂતિ વિજય એમના મોઢામાંથી દુષ્કર, અતિ દુષ્કર, મહાદુષ્કર, દુષ્કર, અતિ દુષ્કર એવા શબ્દો એને સાંભળ્યા. તો સિંહ ગુફાવાસી મુનિને એમ થયું કે 4 મહિના ઉપવાસ મેં કર્યા, સિંહના ગુફા આગળ એવા ભયાનક સ્થળની અંદર ડૈરા વગર નિર્ભયતાથી ચાતુર્માસ મેં કર્યું. હા, આ તો રૂપ કોસાને ત્યાં અને એ પાછી એની પૂર્વ પરિચિત પેલી પ્રિયતમા હતી અને એમાંય પાછું 4 મહિના રસ વધતા ભોજન ખાતા ખાતા અને એ પાછું એની ચિત્રશાળામાં ચાતુર્માસ કર્યું અને તોય ગુરુએ એને દુષ્કર, અતિ દુષ્કર, મહાદુષ્કર, દુષ્કર, અતિ દુષ્કર આવા શબ્દો એને વાપર્યા. તેમાં શું મોટી વાત હતી? આવું તો હું કરી શકું. પછી બીજે વર્ષે ચોમાસામાં એમણે સ્થૂલીભદ્રની જેમ કીધું કે મારે રૂપ કોસાને ત્યાં
ચાતુર્માસ ચોમાસું. કરવું છે. હમ અને રૂપકોષાને ત્યાં ગુરુદેવે બહુ ના પાડી કે રૂપકોષાને ત્યાં ચાતુર્માસ કરવાની મારી પણ તાકાત નથી, સંબુતિ વિજય મહારાજ સાહેબ એમ કહ્યું. તો આ ઝેરના પારખા રહેવા દ્યો, પણ એને તો એમાં તો કે ના, એમાં શું અઘરું છે, આવું તો હું કરી શકું ને. હમ અને સિંહ ગુફાવાસી મુનિ ત્યાં ગયા ચાતુર્માસ કરવા માટે. રૂપકોષા તો હજુ આવ્યા પણ નહોતા, પણ રૂપકોષાની દાસી જોઈને એને જ રૂપકોષા માની લીધી. હમ અને માનીને દાસીમાં જ એટલા બધા આસક્ત થઈ ગયા, દાસીમાં જ એટલા બધા એ પોતે ભાન ભૂલી ગયા અને પોતાનું ચારિત્રપણું વેચવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે દાસીએ પછી છેલ્લે એમ કહ્યું કે મુનિરાજ, હજુ અમારા દેવી રૂપકોષા તો હવે આવશે, મને આપના સ્વાગત માટે મોકલી છે. અને ત્યારે ઓલાની આંખ ખુલી ગઈ કે ઓહો, જો રૂપકોષાની દાસી જો આટલી હોય તો રૂપકોષા શું હશે. હા હા, તો એની દાસીને જોઈને જ રૂપકોષા માનનારો ચારિત્ર ભાવોથી વિચલિત થઈ ગયો. બરાબર. જી જી. તો ત્યાગ અને વૈરાગ્ય જો આત્મજ્ઞાન વગર હોય તો એ આવું કામ થાય. હમ હમ મોક્ષ માર્ગ ને જ મોક્ષ માની લે, મોક્ષ ની વાત તો દૂર રહી. હમ જેમ દાસીને જ રૂપકોષા માની લે તો પછી રૂપકોષાને ક્યાંથી ગોતવા જશે. હા, ત્યાં જ અટકી ગયો. માણસ ત્યાં જ અટકી જાય. ત્યાગ હમ વૈરાગ્યનો નિષેધ મહાપુરુષો નથી કરતા, હમ પણ મહાપુરુષો એમ કે ત્યાગ અને વૈરાગ્ય એ રસ્તો છે, એ માર્ગ છે. એ માર્ગ ઉપર ચાલીને આગળ તમારે પાસ થવાનું છે, ત્યાં અટકી નથી જવાનું. હમ ત્યારે ભલભલા સાધકો શું થાય કે ત્યાગ અને વૈરાગ્ય ના રસ્તે જાય અને થોડું ઘણું કઈ પણ પ્રાપ્ત થાય તો ત્યાં ને ત્યાં ઈ ડેરા નાખી દે, પછી આગળનો રસ્તો બંધ થઈ જાય. જી સ્વામી. તો ત્યાગ અને વૈરાગ્ય આ તો પ્રાથમિક કક્ષા છે. ત્યાગ હમ અને વૈરાગ્ય પછી તમારે વિતરાગતા, સર્વજ્ઞતા અને અયોગ અવસ્થા સુધી પહોંચવાનું છે. પણ તમે ત્યાગ અને વૈરાગ્યમાં અટકી ગયા તો એનો અર્થ એ છે કે તમે ચોથા અને છઠ્ઠા ગુણસ્થાનમાં આવીને અટકી ગયા. હા, તો આપણે પૂછશું નહીં કે. સમજાણું? ત્યાગ હમ અને વૈરાગ્ય એ 4 થી 6 ગુણસ્થાનની વાતો છે. અચ્છા. અને બહુ તો પેલા ગુણસ્થાન, પેલું, ચોથું અને પાંચમું, છઠ્ઠું, આ ગુણસ્થાનમાં ત્યાગ અને વૈરાગ્યની વાતો છે. પછી જે વિતરાગતા છે, મોહનીય કર્મને જીતવાની વાતો છે, એ વાતો તો કે એ ત્યાં સુધી તે જ પહોંચી શકે, સર્વજ્ઞતા સુધી, અયોગ સુધી, કે જો એની સાથે આત્મજ્ઞાન છે તો એ રસ્તામાં ક્યાંય રોકાશે નહીં, આગળ 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 વધતો જશે. જ્ઞાન અને અજ્ઞાનમાં બીજો લાંબો ફરક હોતો નથી. તો આ જે ક્રિયા કરીએ એને જ્ઞાન કઈ છે એ આગળ નીકળે અને હા અજ્ઞાન છે ને એ રસ્તામાં રોકાઈ જાય, વ્યવસ્થામાં રોકાઈ જાય, બહુજન્ય પદાર્થોમાં રોકાઈ જાય, ભૌતિકતામાં રોકાઈ જાય. જી સર. આ સ્વાધ્યાય કરવી, આત્મસિદ્ધિ શીખવી, આત્મસિદ્ધિ ભણવી, આ બધો માર્ગ છે. હમ એ ભણી લેવાથી તમે એમ માનશો કે મને આત્મસિદ્ધિ આખી આવડી ગઈ અને આત્મસિદ્ધિનો મને ખુલાસો આવડી ગયો તો મારું આત્મજ્ઞાન થઈ ગયું એવું માનશો તો એ વાત ખોટી છે. હમ આપણે અત્યારે જે કંઈ પણ વાંચણી કરીએ છીએ, શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ, આત્મસિદ્ધિનો અભ્યાસ કરીએ છીએ, ટોકડાનો અભ્યાસ કરીએ છીએ, આ બધો અભ્યાસ છે કોના માટે? આત્મામાં. આત્મજ્ઞાન મેળવવા માટે છે. હમ બરાબર. તો જી આ મેળવવા માટે તમારી પાસે આત્મજ્ઞાન હોવું જોઈએ અને આત્મજ્ઞાન નથી તો આત્મજ્ઞાનનું લક્ષ્ય, હેતુ હોવો જોઈએ. તો તમે આ બધું કરો તો તમારું સફળ છે, અન્યથા તમે માર્ગમાં જ રહી જશો. હમ હા, તમે શું કહેતા હતા ઉર્મિલાબેન? હું એ કહેતી હતી કે તો આપણે જે ક્રિયા કરીએ છીએ તો એ કઈ રીતે થવી જોઈએ એમ.
લક્ષ, એની પાછળ કોઈ ભૌતિકતા નહીં, એની પાછળ કોઈ વ્યવસ્થાજન્ય નહીં, એની પાસે કોઈ બહુજન્ય ભાવો નહીં. અચ્છા, એટલે જેમ સહજ બધું થાય એવી રીતે ઈ બી ક્રિયા બી થઈ નનત નિજરા સિવાય કોઈ લક્ષ નહીં. જાય. ઓકે, હા, સમજાઈ ગયું? આપણે શું થઈએ છીએ કે આપણને થોડુંક સમજાઈ જાય પછી હા, આપણે વાંચનમાં, ત્યારે હું મારી જ વાત લ્યો હા, કે ભાઈ મારી પાસે આજુબાજુનું ગુરુદેવની કૃપાથી મળેલું, વાંચનથી મળેલું, શીખેલું, ભણેલું, આટલા વર્ષોનો સંયમનો અનુભવ છે. આ બધાથી મને જે મળ્યું અને હમ, હું તમને બધાને પીરસું, તમે એમ થાય કે ઓહ બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હમ, અને આટલું જ કરીને હું મારી કોઈ સાધના આત્મલક્ષી કરું નહીં, તો આ બધું હમ, મારા માટે અહંકારના પોષણ સિવાય શું બને, મને કયો? હા, બરાબર. પછી હું તો ભાઈ એમાં ભાઈ મારી આ બધી કેસેટો થાય છે ને આ બધું થાય છે ને વાહ થાય છે ને હવે તમે એને આનું આમ કરો ને આનું આમ કરો ને આનું આમ કરો. લક્ષ ઈ નથી. હમ, સમજાણું? હા, લક્ષ ઈ બની જાય તો તમે રસ્તો ફંટાઈ ગયા છો. હું પણ આ સ્વાધ્યાય એટલા માટે કરું છું કે સ્વાધ્યાય કરાવતા કરાવતા હું પણ ક્યાંક અજાગ્રત તો મને પણ આમાંથી એક જાગવાનું નિમિત્ત મળી જાગવાનું, જાય હા, હા. તો કે સ્વામી એ જે કહીએ સવી જીવ કરું શાસન રસે, તો એ આ આત્મલક્ષ્ય કહેવાય? એટલે લોકો બધાને ના, એ શુભલક્ષી છે. શુભ લક્ષી છે કે કેમ કે જીનનામ કર્મ એ શુભ નામ કર્મ છે. જીનનામ કર્મ એ શુદ્ધ કર્મ. કોઈ પણ કર્મના ઉદયથી મળતી વસ્તુ શુદ્ધ ન હોઈ શકે. આ એક વાત યાદ રાખવાની. ઓકે, કર્મના ઉદયથી મળતી વસ્તુ શુભ હોઈ શકે પણ શુદ્ધ ન હોય. અચ્છા, શુદ્ધ કા કર્મના ક્ષયથી મળ્યું હોય, કા કર્મ સંયોગક્ષમથી મળ્યું હોય, કા કર્મના ઉપશમથી મળ્યું હોય, ઈ હોઈ શકે. તો અમને આજે હમણાં તમારી પાસેથી જે જ્ઞાન મળે છે તો એ શુભમાં જ જશે ને? શુભ શુભ શુભ. અચ્છા, એને તમે તમારા જીવનની ઇતિશ્રી માની લેતા હોય એટલે કૃપાળુ દેવ કે છે કે આ બધી વૈરાગ્ય ક્રિયાઓ છે. હા, વૈરાગ્ય તરફ જવા માટેનો આપણા રાગભાવ તૂટે, આપણા વિકાર ભાવ તૂટે, આપણા કસાય ભાવ તૂટે, આપણા કસાયો મંદ થાય, એ હમ, લક્ષ માટે આ ભણવાનું છે. હા, જો લક્ષ ઈ નથી મંદ કસાયનો, હમ, જો લક્ષ ઈ નથી નિર્વિકાર હમ, ભાવ કેળવવાનો, તો પછી આ બધું માત્ર વાચા જ્ઞાન છે. અચ્છા, ઓકે, જી સર. પછી હમ, હું હોઉં કે તમે હો, તમે હમ, ભણતા ભણતા વાચા જ્ઞાન ભણી રહ્યા, હું ભણાવતા ભણાવતા વાચા જ્ઞાન કરી રહી છું. અચ્છા, જી સર, બરાબર છે. સમજાણું? હા, એટલે શુષ્ક જ્ઞાન અને શુષ્ક ક્રિયા, વૈરાગ્ય આદિ આ બે છે. શુષ્ક જ્ઞાન પણ છે અને શુષ્ક હમ, ક્રિયા પણ છે. પણ એ હમ, બધું ત્યારે જ સફળ બને કે જો સાથે આત્મજ્ઞાન અથવા તો આત્મજ્ઞાન પ્રાપ્તિનો હેતુ, લક્ષ, ઓકે, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, નિદાન એટલે હેતુ. હમ, કા તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ હોય, એનું પ્રયોજન હમ, હોય, એનું લક્ષ હમ, હોય, હમ, અને કા તમને આત્મજ્ઞાન સાથે હોય, તો જ હા, આ બધું તમારું કારગત એટલે લક્ષ વેધી બને. ઓકે, હા, લક્ષ્ય. ત્યાં સુધી લક્ષ વેધી ન બને. હમ, સમજાણું? હા, તમે આપણે બધાએ આત્મજ્ઞાન વગર કે આત્મજ્ઞાનની પ્રાપ્તિના લક્ષ વગર અનંતી વાર આવા ત્યાગ, વૈરાગ્ય, જપ, તપ, યમ, નિયમ નથી કર્યા? કર્યા છે. કર્યા છે. આજીવનમાં એનાથી કેવું શું ફળ મળ્યું? એનાથી શુભ ફળ મળ્યું, સારી ગતિ મળી, સદગતિ મળી, સારા સંસાધનો મળ્યા, રાજી થઈ ગયા કે આપણને જોઈતું તે મળી ગયું. હમ, અલા ચિત્ત બ્રહ્મદત્ત ની વાત આવે ને કે બ્રહ્મદત્ત કે મેં પૂર્વભવમાં ચારિત્ર પાડ્યું તો જો હું ચક્રવર્તી બન્યો.
મને આટલા આટલા વૈભવ મળ્યા, મને 14 રત્ન મળ્યા, મને 96 કરોડ પાયદળ મળ્યું, આ બધું મારી વૃદ્ધિ સિદ્ધિ મને મળી, મેં કર્યું તું તો મને મળ્યું. હા તો ચિત્તમુનિ એને સમજાયું કે ઈ તને કર્મના ફળથી નથી મળ્યું, ઈ તને ચારિત્રના ફળથી નથી મળ્યું, હમ કે નિયાણું કર્યું તું એટલે તને મળ્યું છે. અચ્છા જો એટલે શુદ્ધ ભાવે તે પાડ્યું હોત અને નિયાણું ન કર્યું હોત, અત્યારે મારી જેમ ભોગ વિલાસ મેળવવા છતાં પણ તું છોડવા તૈયાર થયો હોત. તું છોડવા તૈયાર છો? અચ્છા તો જે બી આપણને ફળ મળ્યું એ નિયાણું કર્યું એટલે આ મળ્યું. અચ્છા એટલે જ આપણે હા, આ કારણ ભોગ કે જો મળે. સાંભળો, હમ વસ્તુ મળ્યા પછી વસ્તુ છૂટે નહીં તો સમજવાનું નિદાનકૃત છે હા હા અથવા તો મિથ્યાત્વકૃત છે, બે માંથી એક છે. આપણે એમ સમજીએ કે આટલું ધર્મ ધ્યાન કરીએ છીએ એટલે આ બધું સુખ મળે છે. ના રે ના, હા આપણે હા કેટલું છોડી એટલે શકીએ છીએ વિપરીત એ મને માને. કયો. આપણે આપણા 10 રૂપિયા પણ છોડી શકતા નથી. હમ એની મમતા ને એની આસક્તિ પણ છોડી શકતા નથી. હા તો પછી ક્યાં વૈરાગ્ય આવ્યો, ક્યાં ત્યાગ આવ્યો? હા જે સમજાણું? હા હા આત્મજ્ઞાનનો અર્થ છે કે તમારાથી વિષય, વિકાર અને આ બધા પરિગ્રહજન્ય ભાવો છૂટી જાય, હમ જી તમને જી છોડવા ન પડે. છોડવા ન પડે. હા જય સ્વામી. આપણે કૃપાળુદેવની વાતો કરીએ કે એને આખો સોદો કેન્સલ કર્યો, તો સોદો કેન્સલ કરવો સહેલો છે? ઈ કયો કરોડો રૂપિયાની કમાણી હતી હા અને ઈ સોદો કેન્સલ કર્યો ને ઈ પાછી લખાણ વાળું હતું, કઈ નાનો પાડી શકત દેવા વાળા. પણ જી સ્વામી. કૃપાળુદેવમાં આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનનું લક્ષ્ય હતું. તો એને હમ કહ્યું કે ભાઈ, જે પૈસામાં સામેવાળા માણસની એનું દર્દ ભર્યું છે, એની હાઈ ભરી છે, એનો અફસોસ ભર્યો છે, તો એ પૈસો મારા ઘરે આવ્યો તોય શું, ન આવ્યો તોય શું? ના આવ્યો તો શું? હા બરાબર. જી જી તો સ્વામી. એ એટલો મોટો લાભ છોડવો, હા ઈ તમને આત્મજ્ઞાન ને આત્મજ્ઞાનના લક્ષ્ય વગર ના આવે. જી સ્વામી એકદમ ક્લિયર થયું. સમજાયું? હમ જી સ્વામી આભાર. એટલે બહુ આપણે આ બધું કરીએ છીએ એની ના નહીં, પણ જયારે હમ છોડવાનો સમય આવે, આપણી વસ્તુ હોય, વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય, કોઈ હમ પણ આવો ત્યાગ કરવાનો સમય આવે, ત્યારે હમ આપણો અંદરથી આત્મા કેટલો તૈયાર થાય. હા આપણે લાભ છે આપણને, એ આપણને લોભ તરફ લઈ જાય, લાભ આપણને લાલચ તરફ લઈ જાય, પણ લાભ આપણને હિત તરફ ન લઈ જાય. તો આ હમ બધું જ થયું, આ બધું જ કર્યું, એનો સરવાળો શું થયો? સંસારના ભૌતિક પદાર્થો જ. ભૌતિક પદાર્થો. હા તો સંસારના ભૌતિક પદાર્થો મળવા, અને જો એ છોડી ન શકીએ તો સમજવાનું કે આ જે કંઈ પણ આપણને મળ્યું છે, પછી ધર્મ પણ કેમ ન મળ્યો હોય, પણ આ હમ બધું મળ્યું છે એ માત્ર શુભ કરણીનું ફળ છે, ધર્મનું ફળ નથી, સંવરનું ફળ નથી. ઓકે. હમ તો સમજવાનું આપણે કર્યું તું કા મિથ્યાત્વ ભાવથી પ્રેરાઈને કર્યું છે, અને કા નિદાન ભાવથી પ્રેરાઈને કર્યું છે. હા હા અધિકાંશ અત્યારે તમે હું કે આપણે બધા અધિકાંશ મિથ્યાત્વ અથવા તો નિદાનથી પ્રેરાઈને જ ધર્મ કરીએ છીએ. જી સ્વામી એટલે જ આ ભાવ ભ્રમણ ચાલુ જ છે આપણું. શું કામ આપણે ધર્મ ક્રિયા કરીએ? તો કે દુર્ગતિ જવું ન પડે. શું હા કામ ધર્મ ક્રિયા કરે? તો કે મોક્ષે જવા માટે. તો આ કઈ રેઢું પડ્યું છે? જી સાચી વાત છે. સમજાણું? એટલે જી શુદ્ધ ચારિત્ર પાડે. કેવું શુદ્ધ ચારિત્ર? તમે વિચાર કરો કે કેવડી પણ એના ચારિત્રમાં ભૂલ ન કાઢી શકે, આવું નિર્મળ ચારિત્ર અભવી જીવ પણ પાડે છે. હમ પણ ઈ અભવિત જીવનું ચારિત્ર કે વૈરાગ્ય કે સંયમ, એનો લક્ષ્ય શું? જી સ્વામી. કેવડી પણ ભૂલ ન કાઢી શકે એવું કઠિન ચારિત્ર પાડે, તો એ ચારિત્રનો હેતુ શું, લક્ષ્ય શું?
હા તો એ લોકોને લક્ષ થાય જ નહીં. ક્યાં છે મને કયો? તો જ અભવી રહી ગયો. ભૌતિકતામાં હોય ને. લક્ષમાં ભૌતિકતા જ હોય. નવકાર મંત્ર ગણતા 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 તમારા નવકાર મંત્ર થી તમને સારું થયું કે કોઈને સારું થયું તો નવકાર મંત્ર ભૂલાઈ જશે, એનાથી જે સારું થયું એ તમને યાદ રહેશે. હા હા એ છે. એ આ નવકાન મંત્ર થી હિલિંગ થાય છે, તમે આમ કરો તો જો થઈ જો જશે. કેટલું આને નવકાર મંત્ર ત્યાં તો હીલ થઈ ગયું, આખું કેન્સર મટી ગયું. હા હા તો કેન્સર મટવું નવકાર મંત્ર થી એ પણ શુભ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. શુદ્ધ ભાવ નથી એવું. બરાબર. દયા, દાન, કરુણા, મૈત્રી આ બધા શુભ ભાવો છે. પણ આ શુભ ભાવો ત્યારે જ આત્માર્થ બને કે આત્માનું લક્ષ્ય હોય ને કે આત્મજ્ઞાન હોય. જી સર. નહીતર માત્ર ક્રિયા ક્રિયા જ છે. હમ. આપણે ઘરમાં જતું કરી શકતા ન હોય, ઘરમાં આપણને નાના મોટાના ભેદ હોય, ઘરમાં આપણને એકના પ્રત્યે રાગ હોય ને એકના પ્રત્યે દ્વેષ હોય, એક આપણને ગમતી હોય ને એક અણગમતું હોય. તો આવું જ્યાં સુધી આપણા જીવનમાં થતું હોય તો ત્યાં સુધી સમજવાનું કે આપણે આત્મસિદ્ધિ ભણી લઈએ એના એટલા માત્રથી શું તમે તમારા વ્યવહારની પણ સમરસતા કેળવી શકતા નથી. કરતા. હા એકાદ વસ્તુ ઓછી વધતી થઈ તોય આપણે જતું કરી શકતા નથી. એકાદ વસ્તુ આઘી પાછી થઈ હોય તો આપણે સહન કરી શકતા નથી. એકાદ વચનકાર કોઈ આપણું માને નહીં તો આપણે તરત જ આવેશમાં આવી જતા આવી હોઈએ. જઈએ તો છીએ. પછી હા આ બધું હોય તો શું સમજવાનું ઈ કયો? હા તે લક્ષ તો નથી જ. લાખ તમે સાત સામાયિક કરતા હો, લાખ તમે વાંચન કરતા હો, લાખ તમે આગમો કંઠસ્થ કરી લેતા હો, પણ મતલબ શું? સમજાય છે? જી સર. એ બસ એ જ વાત કે છે કે વૈરાગ્ય આદિ સફળ તો જ સફળ છે કે જો સહ આત્મજ્ઞાન. કારણ કે આત્મજ્ઞાન હશે તો આ વૈરાગ્ય છે એ તમારું નિયાણું કે મિથ્યાત્વનું કારણ નહીં બને, સંભરનું કારણ બનશે. એક જ મિનિટ આવું. હા 1-2 મિનિટ આવું, તમે લોકો જરા ચર્ચા કરો. હા સર. હા ચાલો, શું ચર્ચા કરી? હેલો સ્વામી કઈ નહીં, પ્રાણાયામ કર્યું. હા તો સમજાણું કે જે ત્યાગ પાછળ, જે વૈરાગ્ય પાછળ, જે ધર્મ ક્રિયા પાછળ જો આત્મજ્ઞાન નથી કે આત્માર્થ નથી તો એ બધું જ માત્ર ભવનું કારણ છે, એ માત્ર બંધનું કારણ છે, એ માત્ર સંસારનું કારણ છે. એટલે આપણને અહીંથી પેલા અર્જુનની આંખ શીખડાવે છે આ 6ઠ્ઠી ગાથામાં કે અર્જુનની આંખ શું છે કે આત્મજ્ઞાન અથવા આત્માર્થ બે માંથી એક. આ અર્જુનની આંખ છે. અચ્છા. કે તમારું બધું તો જ લક્ષવેધી બને કે જો તમારી પાસે કાં આત્મજ્ઞાનની હાજરી જોઈએ અને કાં આત્માર્થ જોઈએ, આત્માનો અર્થ જોઈએ, આત્મા માટે હોવું જોઈએ. અને આત્માર્થનું પહેલું પગથિયું છે કસાયની ઉપશાંતતા. કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. જી સમજાણું? હવે આમાંથી આપણી પાસે કેટલી વસ્તુ છે એ કયો?
એકે નહીં બધું. જો આમાંથી એક વસ્તુ છે તો આપણે જે પણ સામાયિક પ્રતિક્રમણ ત્યાગ વૈરાગ્ય કરે છે તો ઈ વર્થ છે, નહીતર વ્યર્થ છે. કસાયની ઉપશાંતતા છે આપણી, નથી. આપણા અહમને ચોટ લાગે છે, આપણને આવેશ આવે છે, આપણને કોઈ ચીજો છુપાવવાનું મન થાય છે, કઈક ભલે ને વિચારોનો પણ પરિગ્રહ કરીએ, આપણને સારી સારી વાતો હોય તો આપણે ભેગી કરીએ, સારી સારી વાતો હોય તો આપણે એનો સંગ્રહ કરીએ, તો વિચારોનો પણ પરિગ્રહ હોય કે ન હોય? હોય. વસ્તુનો જ પરિગ્રહ ન હોય, પોતાની માન્યતાનો પરિગ્રહ હોય, પોતાની ધારણાઓનો પરિગ્રહ હોય, પોતાના જ્ઞાનનો પરિગ્રહ હોય, પોતાની લબ્ધિઓનો પરિગ્રહ હોય, પોતે કરતા હોય ધર્મ ધ્યાનનો પરિગ્રહ હોય, મેં આટલી સામાયિક કરીને આટલો ત્યાગ ને આટલું પચખાણ, તો એનો પરિગ્રહ હોય, એની મૂર્છા હોય. જી સર. તો પછી આમાં આપણે આત્માર્થ ક્યાં ગોતશું? એટલે પાટલે મોટી ખોટ છે કે આપણે કરીએ છીએ બધું પણ અર્જુનની આંખ વગરનું છે. અને અર્જુનની આંખ નથી આવી આપણી સામે તો ત્યાં સુધી આપણું કામ પણ બાકીના 104 કૌરવ પાંડવ જેવું છે. 100 કૌરવો ને 5 પાંડવો, એમાંથી અર્જુને જ એકને લક્ષની વેદ કર્યું, બાકી 104 નાપાસ થયા. શું કામ? તો કે આજુબાજુમાં અંટાઈ ગયા, મૂળ લક્ષ તરફ નહીં. જી સર. કહીએ છે મોક્ષ મેળવવો છે, તો મોક્ષ નું તો પેલું જ પગથિયું છે કસાયને જીતવાનો. પેલું જ પગથિયું છે મોહને જીતવાનો. હવે પેલા પગથિયાનો જ પ્રયત્ન આપણો ચાલુ નથી, તો પછી આગળની કેમ વાત કરશું આપણે? કયો સમજાય છે? આજે કૃપાળુ દેવે જે રીતે આત્મસિદ્ધિ આપી, જે એના ભાવો હતા, જે એની પત્ર લેખાંકો હતા, જે એના બોધપાઠો હતા, જે એનું વાસ્તવિક જીવન પણ હતું, તમને લાગે કે પામેલો આત્મા છે. અને અત્યારે એની જ વાતો કરનારા કેટલા બધા મત મતાંતરો છે. કયો વાત કૃપાળુ દેવની એકની એક, એને કાનજી સ્વામી પણ કે, એને રાકેશભાઈ પણ કે, એને પપ્પાજીઓ પણ કે, એને કેટલાય આ સ્વાધ્યાયીઓ પણ આત્મસિદ્ધિની સ્વાધ્યાય કરે, પણ છતાં એકબીજાને કાપતા હોય કે એકબીજાના અનુસંધાનમાં કે એકબીજાનું સારું બોલતા હોય. કયો મને કે એકબીજા પ્રત્યે કટ્ટરતા હોય. મારી દુકાનમાં વેચાય છે ઈ જ માલ બરાબર છે એવું કેનારા શું પાયમાં છે ખરેખર કૃપાળુ દેવની વાતોને? માલ સારો તો બધી દુકાનોમાં હોઈ શકે, તમારામાં પૈસો ખર્ચવાની શક્તિ હોય તો, પણ મારી દુકાનનો જ માલ સાચો ને બીજાની દુકાનનો માલ ખોટો, જો એવું હું કેતી હોઉં તેનો અર્થ એ છે કે હું સમજી નથી ને સાચું. મારો ભાવ એવો છે કે સત્ય છે એ મારું છે તે સત્ય છે એ નહીં. જ્યાં જ્યાં મને સત્ય દેખાય, જ્યાં જ્યાં મને સત્ય જણાય, જ્યાં જ્યાં મને સત્ય ભાસે, હું સત્યની ગ્રાહી હોવી જોઈએ. તો લક્ષ આ હોવું જોઈએ, કસાયની ઉપશાંતતા હોવી જોઈએ, જીવનમાં મોક્ષ સિવાય કોઈ લક્ષ ન હોય. આપણા જીવનમાં તો ઘણા બધા લક્ષ છે, દીકરાને પરણાવવા છે, છોકરાઓને ભણાવવા છે, અહીંયા કરવું છે, આટલું કમાવું છે, આટલું કરવું છે, ઘર બનાવવું છે, ઘર આ કરવું છે, કેટલા કેટલા છે કયો જોઈ બધા? માત્ર એક મોક્ષ નું લક્ષ છે. માત્ર એક મોક્ષ નું લક્ષ હતું તો લગ્ન કરતા કરતા કેવળ જ્ઞાન થઈ જાય.
અને આપણે હમ. કઈ ચીજનો કોની સાથે સોદો કરીએ છીએ એનાથી સમજાઈ જાય કે આપણા જીવનમાં પ્રાધાન્યતા શેની છે. સ્વામી ત્યારે મેં આપણને તો સારું સાંભળવું ગમે છે, આ પણ એક પ્રકારનો આગ્રહ છે, હઠાગ્રહ છે. હમ. ખાલી સાંભળવું ગમે છે, સમય આવે તો આપણે એની સાથે પણ કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ. હા. જી સ્વામી, એકદમ સાચું. માત્ર મોક્ષનો અભિલાષ છે, આપણે એવું સમજીએ છીએ કે આપણે આ ભણી રહ્યા છીએ તો માત્ર આ ને આ ગમે તે થાય, ગમે તે પ્રસંગો આવે, સંસારમાં છીએ તો શું પ્રસંગો નહીં આવે? બીમારી આવે, સુખના પ્રસંગો આવે, દુઃખના પ્રસંગો આવે, પણ આની સાથે કોમ્પ્રોમાઇઝ નહીં. હમ. હવે આપણે સામાન્ય કીટી પાર્ટી માટે આત્મસિદ્ધિનું આ પીરિયડ મૂકી દેતા હોય, નથી મૂકી દેતા? હા, મૂકી દે છે. તો પછી આપણા જીવનમાં લક્ષ્ય કોનું? કીટી પાર્ટીનું કે આત્મસિદ્ધિનું? હમ. જી સ્વામી. હા, અને પછી આપણે મોટી મોટી વાતો કરીએ તો હવે આમાં ક્યાં મેળ પડે? એક સાંધવા જાય ત્યાં 13 તૂટે એવી આપણી અવસ્થા છે. હા, આપણે બધે નામ રાખવું છે આપણું. તો બધા ઘોડા ઉપર થનારો અસવાર સવારી ન કરી શકે. પડવાનો જ છે. હા, માત્ર મોક્ષ અભિલાષ એ માત્ર એક લક્ષ્ય બંધાવવું જોઈએ કે આ એટલે આ જ, અને આ એનું ગુડવિલ બની જવું જોઈએ કે આટલા વાગ્યાથી આટલા વાગ્યાનો સમય આ વ્યક્તિ તમને અહીંયા જ મળે, એ એનું ગુડવિલ છે. હા. તો હવે આપણે આ જીવનમાં આપણું એક નાનકડું એવું ગુડવિલ પણ બનાવી શક્યા નથી. હા, આપણને સમય હોય, આપણે ક્યાંય જવાનું ન હોય, આપણે નવરા હોઈએ, આપણા ઘરે કોઈ મહેમાન ન આવ્યા હોય, ત્યાં સુધી આપણને આ બધા પીરિયડો ને લેસનો લેવા ગમે. એમાં જરાક કઈક કારણ બન્યું તો સુધાભાઈ માસતીજી તો ઓનલાઈન છે, નહીં હોય તો ઉર્મિલાબેન એને રેકોર્ડિંગ આપી દેશે. રેકોર્ડિંગ છે, સ્વામી હું કાલે નહોતી, રેકોર્ડિંગ આપજો ને વાત પૂરી. જી સ્વામી. સમજાય? એટલે કૃપાળુ દેવે આ વાત મૂકવી પડી, નહીતર આ વાત મૂકવાની જરૂર જી સ્વામી, સાચી વાત. કે વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, જો આત્મજ્ઞાન છે તો જ આ બધું તમને લક્ષ્ય વેધવામાં કારણભૂત બનશે. હમ. અને કા પછી મોક્ષ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણાનિદાન હશે, અને કા તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં છો. હમ. તો ત્યાં પણ તમારી લક્ષ્યમાં માત્ર મોક્ષ અભિલાષ જ હશે. અને ઓછામાં ઓછું એને જીવો પ્રત્યે દયા હોય. હવે ચાલો, આપણી પાસે કશાયની ઉપશાંતતા નથી, ઇટ્સ ઓકે. તમારી પાસે માત્ર મોક્ષ નથી, ઓકે. તમારે સંસારમાં બેઠા છો, સંસારે સાચવો, આ બધા તમારા બહાનાઓ છે કે ભાઈ સંસારમાં છીએ તો સંસારમાં રહેવું પડે ને, એને સાચવવું પડે ને. શું કરવાનું? ઘરના છે તો ઘરના ને રાખવા પડે ને, આ બધા આપણા બહાનાઓ છે. તો પણ ચાલો, એ ચાલશે કે માત્ર મોક્ષ અભિલાષ ન હોય તો. ભવે ખેદ, તમને ભવનો પણ ખેદ ન હોય તો કાંઈ નહીં. બહુ વધી જશે એવો પણ તમને અંદરમાં ડર ન હોય તો પણ કાંઈ નહીં. પણ કમસે કમ જીવો પ્રત્યે દયાભાવ તો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? પ્રાણી દયા, તમને પ્રાણી પ્રત્યે, બધા જ પ્રાણી, ભૂત, જીવ, સત્વ, એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવો પ્રત્યે તમારો મૈત્રી ભાવ તો હોવો જોઈએ ને, દયા ભાવ તો હોવો જોઈએ ને. એટલું થાય છે? તો કે આપણે ઘરના 5 મેમ્બરમાં પણ આપણે મૈત્રી કેળવી નથી શકતા. 5 મેમ્બરમાં પણ આપણને પ્રાણી દયાના ભાવો નથી આવતા. તો પછી એવું નથી લાગતું કે આ બધું આપણે ખાલી હા, જી સ્વામી, એકદમ એવું જ છે.
આ ખાલી તમારામાં પ્રાણી તમારા માટે નથી, હું મારા આત્માને પણ આ જ વાત કહું છું. તો પછી આ બધું ના સાચી વાત છે સ્વામી, પણ પ્રાણી દયા એટલે આપણે એમ જ સમજીએ કે જીવ દયા કરી આવીએ, પાંજરાપોળોમાં જઈ આવીએ, ત્યાં ખવડાવી આવીએ, એટલાથી શું, સૌથી આપી પહેલા તો આવીએ. જીવ દયા તમારે તમારા ઘરમાં કરવાની છે. હા, તો એ કેવી રીતે કરવાનું? હવે પગમાં શાકભાજી કચરાય, પગમાં અનાજ પાણી કચરાય, પાણીની કેટલી દયા પાડો, પૃથ્વીની કેટલી દયા પાડો, કેવી રીતે વાપરો છો, એનો સદુપયોગ કરો છો, દુરુપયોગ કરો છો, આ બધું જુઓ. એ હા. જીવોને વાપરતા વાપરતા તમારી આંખમાં આંસુ આવે છે કે આ બધા જીવોને વાપરવા પડે છે? કેટલી જાગૃતિ આપણી. હમ નાની નાની દયાઓ છે આ તો બધી. હમ આપણે કામ કરવા બેઠા, આપણે કેટલી જતનાથી કામ કરીએ. હા. આપણને જવાની ઉતાવળ હોય, પણ આપણે સવારે ઉઠીને એક ઝાડુ કાઢતા ન હોય, ઝાડુ કામવાળી આવે ત્યારે કાઢે. હા, જી સ્વામી. હા, 18 દેશના રાજા કુમારપાળ એ ઘોડા ઉપર બેસતા તો પોંજણી રાખતા, પોંજીને કરતા. આપણે કેટલું પોંજીને કરીએ જ બધાય. આપણે તો એમ જ નીકળીએ એટલે ફેરી લઈએ. સમજાય છે? તો હા. નાના નાના જીવો પ્રત્યે પણ એની કરુણા હતી, દયા હતી, મૈત્રી હતી. અને આ કહેવાથી ને માત્ર ક્રિયાથી નહીં, આ અંદરથી એ જીવો પ્રત્યેની હમદર્દી પણ હોય. હમ એના દર્દને પોતાનું દર્દ લાગવું જોઈએ, એટલી અંદરની સંવેદના ખુલવી જોઈએ, તો એને પ્રાણી દયા કહેવાય. જી સ્વામી. પાણી ગળીને પીએ અને વાણી ખુલ્લે ખુલ્લી બોલીએ, ચાલે કે? ના ચાલે. તો વાણીને પણ 8 ગરણા છે, 8 ગરણાથી ગળીને વાણી બોલીએ છીએ આપણે. કે મારા બોલવાથી કોઈને દુઃખ પહોંચશે, મારી મૈત્રી તૂટશે. કેટલી જાગૃતિ આપણી. પ્રાણી દયા પણ આપણામાં નથી. આપણાથી એવું એવું કોઈ વર્તન થાય છે કે જેનાથી કોઈ જીવને દુઃખ ન પહોંચે. અભિહયા વત્યાથી લઈને જીવિયાઓ વૌરવ્યા સુધીના એક પણ વિરાધનાના ભાવો આપણા મનમાં ન આવે, એવું થાય છે. નાની નાની બાબતો છે, નાની નાની બાબતો છે. સમજાય? જી સ્વામી. હા, ખોટું લાગે તો માફ કરજો. પણ ના ના સ્વામી, સમજવાની વાત પણ છે. વાત જ્યારે આપણે આ સમજવા બેઠા છીએ, હા. તો આ બધી જ વાતો, આમાં મારું ખાલી કહેવાનું એટલું છે કે માત્ર થોડું ઘણું ધર્મ ધ્યાન કરી અને આપણામાં પ્રેમી નહીં ફેલવા દેતા, કે તમે બહુ હા. મોટું ધર્મ ધ્યાન કરીને સંતોષ માની લેતા નહીં. જી સ્વામી, સાચી આ વાત. કરવું એ લક્ષ નથી, હા. પરિણમવું એ લક્ષ છે. તો જ આચરણમાં આવશે ને સ્વામી. હા, એટલે શરૂઆત પ્રાણી દયાથી કરો. આત્માર્થને કેળવવા માટેના ઉપાયમાં કસાયની ઉપશાંતતા એ છેલ્લો છે. એની પહેલા હવે કસાયની શાંતિ રહે. ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા. પ્રાણી દયા. તો પ્રાણી દયા પેલું પગથિયું છે, ભવે ખેદ આ બીજું પગથિયું છે. બરાબર? માત્ર મોક્ષ આ ત્રીજું પગથિયું છે, અને કસાયની ઉપશાંતતા ચોથું પગથિયું છે. આ 4 પગથિયા ચડો ત્યારે આત્માર્થ જાગે આપણામાં સંપૂર્ણ થયા. અને ત્યાર પછી તમે એક નવકાશી પચખાણ પણ કરો તો એ તમારું લક્ષ્ય વેધી બને. જી સ્વામી. ગાથા સમજાઈ ગઈ બરાબર બધાને? જી સ્વામી, બહુ સરસ સમજાવ્યું. તો વૈરાગ્ય એટલે વૈરાગ્ય થી લઈને, પેલા તો વૈરાગ્ય જ નથી સમજાણું. અમે તો ગુરુદેવને કહેતા હતા કે અમે વૈરાગી થયા અને સાધ્વી થયા, તો ગુરુદેવ કે ધન્ય છે તમને ને તમારી માને.
તમે હા. વૈરાગી થયા હોય તોય તમને અમારા નમસ્કાર છે એમ ગુરુદેવ કહેતા. અચ્છા. અને વૈરાગ્યનું સમીકરણ ગુરુદેવ આપતા કે રાગ માઇનસ દ્વેષ, જેના જીવનમાં કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ પરિસ્થિતિ માટે જેના મનમાં એક પણ જાતની ફ્રેમ ન બંધાયેલી હોય, પૂર્વગ્રહ ન હોય, પક્ષપાત ન હોય, દ્વેષ ન હોય, તો એ વૈરાગ્ય છે. જી સ્વામી, હા બરાબર. ઉત્તમ. હા. અને મેં તમને આ વાત કરી હતી કે મેં હમ. ગુરુદેવને કીધું હતું કે ગુરુદેવ મને કોઈના પ્રત્યે દ્વેષ નહીં. ગુરુદેવ કે મને પગે લાગ્યા હો. અને હમ. ગુરુદેવ પગે લાગીને કે ધન્ય છે બેટા, ધન્ય છે. અને પછી થોડા દિવસ પછી મને લીમડાનો રસ પીવા આપ્યો. હમ. હા, એ તમે કહ્યું હતું. હા, કહ્યું તું, ગૌમૂત્ર પીવા આપ્યું. હા. તો મારું મોઢું બગડી ગયું ને મને ઉબડી આવે ને ઉબકા આવે ને કેટલાય નખરા કર્યા. તો મને ગુરુદેવે ખાલી હળવી ટકોર કરી કે બેટા તને કોઈના ઉપર દ્વેષ નથી ને? હા. તો આવા અણગમાના દ્વેષો આપણા જીવનમાં કેટલી વસ્તુ ઉપર છે કયો? બહુ આ તો બધું. કે મને નો ગમે, આ તો કે મને નો ગમે, આ તો કે હમ. મને નો ફાવે, આ તો કે મને નો જચે, આ તો કે મને ન રૂચે. આપડી કેટલી બધી ચોઈસ છે. જી એક સ્વામી. પણ ફેક્ટર આપણું ચોઈસ વગરનું છે? નથી. તમારા ઘરે કોઈ પણ માસતી આવે તો નો ચાલે. હવે અમે લોકો 3 ટાણા છે તો એમ થાય કે ના સુધાબાઈ આવે તો સારું. હવે સાધુ સાધ્વીમાં આપણી ચોઈસ છે. હા. સમજાણું? જી. તો આપણે જી. શું ના, સાચી વાત છે. બહુ આવું જ અઘરું છે. છે સ્વામી, બહુ અઘરું છે. પણ હજી તો સમજણ જ નથી. હવે સમજણ આવ્યા પછી એના ઉપર ચલાય એના જેવું છે. હા. અને કોઈની માટે પણ પૂર્વગ્રહ હોય, કોઈની માટે પણ પક્ષપાત હોય, કોઈની માટે પણ મનમાં આપણને કિંતુ પરંતુ કે દ્વેષ છે, ત્યાં સુધી વૈરાગ્ય જ નથી આવ્યું. હમ. હવે વૈરાગ્ય જ નથી આવ્યો તો પછી આગનું પગથિયું તો સવાલ જ નથી. કેમ કે આત્મજ્ઞાન વૈરાગ્ય વગર ન આવે. હમ. વૈરાગ્યની ક્રિયાઓ થઈ શકે પણ વૈરાગ્ય નો આવે. વૈરાગ્ય આવે આત્મજ્ઞાન હોય તો. અને હમ. આત્મજ્ઞાન હોય તો વૈરાગ્ય આવે. બંને એકબીજાના પૂરક છે. વૈરાગ્ય છે તો આત્મજ્ઞાન છે, ને આત્મજ્ઞાન છે તો વૈરાગ્ય છે. તો વૈરાગ્ય છે. જ્યાં જ્યાં વૈરાગ્ય ત્યાં ત્યાં આત્મજ્ઞાન, જ્યાં જ્યાં આત્મજ્ઞાન ત્યાં ત્યાં વૈરાગ્ય તાદાત્મ્ય છે. અને અહીંયા જે વૈરાગ્ય આદિ સફળ તો જોશો આત્મજ્ઞાની, વૈરાગ્ય આદિ ક્રિયા છે, વૈરાગ્ય ભાવ નથી. હમ. વૈરાગ્યની ક્રિયાઓ, ઓ મને આના પ્રત્યે રાગ નથી, આના પ્રત્યે રાગ નથી, એનું વૈરાગ્ય. તો રાગ નથી એ વૈરાગ્ય નથી. દ્વેષ નથી તો વૈરાગ્ય છે. અને દ્વેષ નથી તો તમારું પેલું પગથિયું જાગશે પ્રાણી દયા. હમ. તમને કોઈના માટે પણ પૂર્વગ્રહ છે, પક્ષપાત છે, તો એનો અર્થ છે કે તમને એમના પ્રત્યે દયા નથી, એમના પ્રત્યે તમારા દિલમાં ભાવ નથી, એમના પ્રત્યે તમારા દિલમાં મૈત્રી નથી, એના પ્રત્યે તમારા દિલમાં અહોભાવ નથી. જી સ્વામી. હા, ખોટું લાગે તો માફ કરજો, પણ વાત આ છે. સ્વામી, કઈ અને ખોટું નથી લાગતું. કેટલું સરસ સમજાવ્યું છે. તો અમે આમાંથી સાચી નીકળશું વાત. કેવી રીતે? ખોટું લાગે તો પણ સાચી વાત એ સાચી વાત. હા. હા, એટલે જો ખરેખર વૈરાગ્ય અમને ગુરુદેવે જે શીખડાયો છે કે દ્વેષ ટોટલ માઇનસ, ટોટલ માઇનસ. જી સ્વામી. અમને ગુરુદેવે એક વાક્ય કહ્યું છે કે જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ ઘટના માટે, કોઈ પણ ઋતુ માટે, કોઈ પણ પદાર્થ માટે તમારા મનમાં પૂર્વગ્રહ કે પક્ષપાત કે દ્વેષ જરા માત્ર પણ છે, ત્યાં સુધી ગમતું જગત આખું રાગમય છે. વૈરાગ્યની તો વાત જ નહીં કરવાની. ત્યાં સુધી આખું જગત રાગમય હમ. છે. ફરીથી કે સ્વામી?
જ્યાં સુધી તમને એક વ્યક્તિ પ્રત્યે, એક વસ્તુ પ્રત્યે, એક નાનકડા એવા અણુ પરમાણુ માટે, સંબંધો માટે, ઋતુઓ માટે, ઘટનાઓ માટે, પ્રસંગો માટે તમારા મનમાં ક્યાંક પણ પૂર્વગ્રહ, પક્ષપાત કે દ્વેષ છે, નજીવો પણ, ત્યાં સુધી જેટલું પણ ગમતું જગત છે, જ્યાં પણ આપણો ગમો છે, એ તમામ જગત આખું રાગમય છે. વૈરાગ્ય તો છે જ નહીં, સવાલ જ નથી. કેમ કે દ્વેષ જાય તો જ વૈરાગ્ય જાગે, નહીતર વૈરાગ્ય ન જાગે. તો જ એને વૈરાગ્ય કહેવાય. જ્યાં સુધી પ્રાણી દયા, પ્રાણી મૈત્રી ન આવે ત્યાં સુધી વૈરાગ્ય છે જ નહીં. તો સ્વામી તો વૈરાગ્ય, કૃપાળુદેવની વાત કેટલી બધી સોલિડ છે, તમે મને કયો. પણ સ્વામી વૈરાગ્ય આવ્યા વગર તમે સંસાર છોડીને દીક્ષા પણ તો ન લઈ શકો ને. અરે વૈરાગ્ય તો વૈરાગ્યની ક્રિયા છે મારી, વૈરાગ્ય નથી. મેં તમને કીધું ને, વૈરાગ્ય અગર મારામાં હોત તો લીમડાનો રસ પીતા પીતા મને હુબડિયા નહીં આવવા જોઈતા હતા. અગર મારામાં વૈરાગ્ય હોત તો ગૌમૂત્ર પણ હું એટલા જ ભાવથી પીત. વૈરાગ્ય હોત તો મને રચકણ અને રિદ્ધિ બધું જ બરાબર લાગત. મારામાં પણ હજુ આ બધા ભેદભાવો છે. મૂલ્યવાન, ન મૂલ્યવાન, ગમતા, અણગમતા, આવા કેટલાય ભાવો છે. તો જ્યાં સુધી ગમતા અણગમતા ભાવો છે ત્યાં સુધી જય હો, વૈરાગ્ય નથી. હા, અત્યારે જે સંયમ લીધો છે ને વૈરાગ્યની ક્રિયા છે, વૈરાગ્ય નથી. પણ લક્ષ તો બસ છે ને કૃપાળુ સ્વામી. દેવનું આ જ કેવું છે કે મેં વૈરાગ્યની ક્રિયા, સાધુપણું લીધું, વૈરાગ્ય કેવાય. હા, તો આ બધી વૈરાગ્યની ક્રિયાઓ છે મારી, વૈરાગ્ય નથી. તો આ વૈરાગ્યની ક્રિયા પણ સફળ ત્યારે જ બને કે મારું લક્ષ આત્માનું હોય તો. લક્ષ તો પણ છે જ લક્ષ ને. આત્માનું ત્યારે બને કે મને વૈરાગ્ય હોય તો. સમજાય છે તમને? જી સ્વામી, પણ આ તો સ્વામી લક્ષ તો છે જ ને, કેટલો શું અઘરો લક્ષ છે? કે જો લક્ષ હોય તો હું એમાંથી બહાર ન નીકળું. મને પસંદગી નાપસંદગી હોવી જ ન જોઈએ, તો મારું લક્ષ કહેવાય. એ બી તમારું પુરુષાર્થ તો ચાલુ જ છે ને. ખાલી બચાવ છે, બચાવ. સત્યને સ્વીકારવાનું, કોઈ દિવસ નકારવાનું નહીં. હા, ભાવ સ્વામી રાખીએ છીએ આપણે એ માર્ગે જવાના, પણ હજુ આપણે માર્ગસ્થ બન્યા નથી. ઓકે. અત્યાર સુધી આ જે પણ હું કરું છું, સ્વાધ્યાય કરું છું, માળા કરું છું, તપ કરું છું, જપ કરું છું, તમને આટલું બધું ભણાવું છું, આ બધું કરું છું, પણ આ બધું કરું છું, આ બધી ક્રિયા છે, અચ્છા. માત્ર શુભ ક્રિયા છે. હમ બરાબર. હમ પણ મને સ્વામી અગર લક્ષ આવે તો મારા જીવનમાં ડે બાય ડે ગમા અણગમાના ભાવ છૂટવા જોઈએ, રુચિ અરુચિ છૂટવી જોઈએ, સર્વ પ્રત્યે મારા એક સરખા ભાવ વહેવા જોઈએ. આ બધી પાયાની વાતો છે, પ્રથમ પગથિયાની વાતો છે. અને જો આ પ્રથમ પગથિયાની વાતો પણ હું બધા સાથે મૈત્રી નથી કેળવી શકતી, તો એનો અર્થ એ છે કે હજુ મારા વૈરાગ્યમાં કચાશ છે. અચ્છા. જે સાધુ બીજું હોય કે ન હોય, બીજું ધર્મ ધ્યાન કરે કે ન કરે, એના રોમે રોમની અંદર મૈત્રી તો હોવી જ જોઈએ સર્વ જીવો પ્રત્યે. હમ સમજાય છે? જી સ્વામી. હા, એટલે સ્વામી કૃપાળુ સાંભળી દેવની વાત ભલે એ જૈન ધર્મના નહોતા, પણ એની વાત કેટલી સચોટ છે એ મને કયો. સ્વામી, હાજી. આ બધું સાંભળીને એમ થાય છે તો પછી મોક્ષ માર્ગ કેટલો કઠિન છે. ક્યારેક તમે કહો કે સાવ ઈઝી છે, ક્યારેક આટલો કઠિન થઈ જાય. અરે પણ સાવ ઈઝી છે એટલા માટે આપણે છોડીએ. આપણે થાંભલાને પકડીને બેઠા છે કે થાંભલો છૂટતો નથી, છૂટતો નથી, પણ આપણે થાંભલાને છોડવાના કેટલા પ્રયાસો કર્યા, આપણે કોન્શિયસલી આવા પ્રયાસો કેટલા કર્યા કે આપણે કોઈના પ્રત્યે પણ સમજી લો કે આપણા અંદર થાય, પણ આપણે વ્યવહારમાં કોઈના પ્રત્યે દ્વેષ નહીં પ્રગટ કરવાનું, એટલું તો કેળવું. હમ કે વ્યવહાર જગતમાં તમારો ગુસ્સો, તમારો આવેશ, તમારો અણગમો છતો ન થવો જોઈએ, એટલું તો શીખો.
સ્વામી આપણા કેટલું વ્યવહારમાં પણ આપણી નારાજગીઓ પ્રગટ થઈ જતી હોય એવું નહીં બનવું જોઈએ ને. જી સ્વામી. વ્યવહારથી તો તમે બધા ઉપર સમરસ બનવાની કોશિશ કરો. ધીરા ધીરા પગથિયા છે પણ એ પગથિયા આ રીતે પગથિયું ભરવું તો આત્માનું લક્ષ છે, તો આત્મા હેતુ છે. જી સ્વામી. જી સ્વામી. ખૂબ અદભુત વાત બરાબર. છે. જી સ્વામી. સચોટ વાતો છે બધી. હા, તો વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન તેમજ અથવા તો આત્મજ્ઞાનની પ્રાપ્તિનું નિદાન લક્ષ્ય હોય, હેતુ હોય, આત્માર્થ હોય તો વૈરાગ્ય આદિ સફળ છે. આત્મજ્ઞાન નહીં તો ચાલશે પણ આત્માર્થ તો હોવો જોઈએ. આત્માર્થ છે અથવા તો આત્મજ્ઞાન છે તો તમારા વૈરાગ્ય આદિ સફળ છે. અન્યથા માત્ર વાચા જ્ઞાન છે, અને વાચા જ્ઞાન એટલે શુષ્ક જ્ઞાન અને અથવા તો જડ ક્રિયા છે. બે માંથી આ વસ્તુ તમારે સ્વીકારવી રહી. જી સ્વામી. બરાબર છે. જી. હા, આપણો ટાઈમ થઈ ગયો છે. જી સ્વામી. સ્વામી કઈક પૂછવું છે. બોલો બોલો. આપણે જે પોંજવાની વાત કરી ને તો આપણે હા. ગેસ ને બધું તો પોંજતા હોઈએ, પણ જે ઝાડુ વાળવાની વાત કરી પેલા બરોબર ઝાડુ વાળતી હતી, અત્યારે નથી વાળતી. પણ મનમાં એવું છે કે પહેલાના જમાનામાં વાળવાનું એટલા માટે હશે કે જમીનો લાદી બરોબર નહોતી, ઉબડ ખાબડ હતી, કે અત્યારે તો અમારા ઘરમાં વ્હાઈટ લાદી હોય, બધું દેખાતું હોય. અરે બધું છે બેટા, એકવાર સવારના ઉઠીને ઝાડુ કાઢજે, તને નાના નાના કેટલાય કંથવાઓ પકડાશે. એટલે મેં કર્યું છે, મને નથી દેખાતું એટલે મેં બંધ કર્યું, તો મને જરા હા, તો તું જરા સૂક્ષ્મતાથી જોવાની કોશિશ કરજે. અચ્છા, એટલે હોય જ. હોય જ. ભલે ભલે સ્વામી, તો હવે પાછું ચાલુ કરી દઈશું કાલથી. હોય જ. તમે જતનાથી હળવાશથી ઝાડુ કાઢો અને તમે સુપડીમાં ભરીને ઝીણી આંખે જોવાની કોશિશ કરો, મળશે. એમ ભલે ભલે. અને એક દિવસ ન મળે એનાથી માની નહીં લેવાનું કે જીવાત નથી. ઓકે ઓકે. બરોબર, ભલે ભલે અહીંયા સ્વામી. ક્યાંય જીવાત દેખાય જ નહીં. હા, અહીંયા તો ઘરમાં ક્યાંય કોઈ દિવસ જીવાત દેખાય જ નહીં. હા સ્વામી, કીડી અમેરિકામાં તો જરાય નથી દેખાતું ક્યાંય કાંઈ. લાગે આપણને કેટલા હા, એટલે બધા સૂક્ષ્મ ખબર. અચાક્ષુષ જીવો વાતાવરણમાં છે, પણ એની યોની ઈ ટાઈપની હોય એટલે આપણે પકડી શકતા ન હોઈએ. પણ આપણે આ ક્રિયા કરવી જોઈએ, હોય કે ન હોય, આ આપણું કામ બરોબર. છે. ભલે. ગેસ પૂંજું છું સ્વામી, કઈ દેખાતું નથી તોય રોજ ગેસ પૂંજી લઉં, પણ હવે પણ આ સ્વામી પણ પોંજીએ છીએ. સાંભળો, જો પોંજીએ છીએ, તમે કેવી રીતે પોંજો છો એ પણ તો મહત્વનું છે ને. આમાં પોંજી નાખતા હો તો જીવ બિચારા હોય તો એ મરી જાય, તમને દેખાશે ક્યાંથી આંખ દ્વારા? ઝાડુ કાઢતા કાઢતા ઝાડુ પાછા જોરથી પછાડું તો નાના જીવને મરતા શું વાર લાગે? સ્વામી, આપણે હવે તો બધા મશીનો આવી ગયા, તો કોઈ ઝાડુ કાઢવાના મશીન છે ને વટ્ટા હા, તો મારવાના એ બધા જીવો તો મળે જ છે ને. મશીનોમાં તમારા જીવો મરી જ જાય 100%. મળી જીવો જ જાય. મળે. મેમ મળે ને, આ વીજળી તો આપડી કહેવાય ને, એ બી જીવો જાય ને. સૂક્ષ્મ જીવોનું ઉત્પાદન બધી જ જગ્યાએ છે, પણ આપણી ઉપયોગની શૂન્યતાના કારણે એટલા બધા નાના જીવો છે કે તમે કરવા જાવ ને, અમે માટલા પોંજીએ છીએ ને ચોમાસામાં, દરરોજ પોંજવાના, તો માટલામાંથી નીકળે છે બોલો કંથવાઓ. અચ્છા. પણ સ્વામી કેવી હળવાશથી રીતે કરવું પહોંચાય? જોઈએ. હા, એની માટે થોડીક સ્થિરતા જોઈએ, થોડુંક સમય જોઈએ. તમારે હડાબડીથી કરો તો બધા નાના જીવો છે. ઝાડુ પણ કેટલું જતનાથી કાઢવું જોઈએ. જી સ્વામી, સ્વામી. કામવાળી નો આવી હોય અને કામ કરીએ ને ત્યારે એમ થાય કે આપણે જ કરવું જોઈએ. કામવાળી તો કેવી રીતે કામ કરે છે આપણા ઘરમાં, પણ એ થતું નથી. એટલે આપણે જેટલું કહી શકીએ એટલું કહેવાય, એનાથી વધારે જતના થતી જ હા, નથી. પણ હવે તમે જોઈએ એની કરતા મોટા પથારા કરીને બેઠા છો, શું હા, કરવાનું? બહુ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે સ્વામી. ક્યારે થશે આ બધું?
ઓલા કે પણ મોક્ષ કમ સે કમ એટલું લક્ષ રાખો કે જે સવારના આપણે વાપરતા હોય ને એ જગ્યા આપણે એકવાર વાળી લેવાની. જેમ કે રસોડું છે, બાથરૂમ છે, રસોડું છે, એ બધું એક વખત જોઈ લેવાનું ને. સ્વામી હું ધ્યાન કર્યું હતું ને ત્યારે તો બે ટાઈમ વાસણ ને પથારી ને બધું કપડા ને બધું જ પૂંજવું પડે. રસોડું એક પણ તમે બરાબર સંભાળો ને તોય ઘણું છે. સાચી વાત. ચાલો ભલે. જી સ્વામી. હા. માંગલિક જમવાઈદમ વચ્ચામિનમિન અખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડીછિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાઈયમ સજ્જાએ ન સજ્જાઈયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય તો અને આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયણ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે સોક્રેટિસ બધા મિત્રો વચ્ચે બેઠા હતા. એની પત્નીએ આવીને સોક્રેટિસ ઉપર એઠવાડનું આખું તપેલું ઊંધું વાળી દીધું. બધા મિત્રો અને બધા પાછા પ્રબુદ્ધ વ્યક્તિઓ, જ્ઞાની વ્યક્તિઓ, અને સોક્રેટિસ પોતે પણ જ્ઞાની હતા. તો હવે બધા મિત્રોની વચ્ચે પોતાની પત્ની પોતાના ઉપર એઠવાડ ઢોળીને જાય, આ કેટલું મોટું અપમાન છે કયો. જી સ્વામી. આપણા ઉપર કોઈ આવું કર્યું હોય તો આપણે શું કરીએ? ઓહો, સાતમા આસમાને રાગવેલું છે. તો ક્યાંય મૂકી દઈએ. હા, સોક્રેટિસે ખાલી એટલું કર્યું કે વાદળું આવ્યું તો વરસી ગયું. આ કહેવાય કસાઈની ઉપશાંતતા. ચાલો ચાલો. નમો હરિહંતાણંદ નમો સિદ્ધાણંદ નમો આયર્યાણંદ નમો વસાયાણંદ નમો લોય સવ્વ સાહુણં એસો પંચ નમુકારો સવ્વ પાવ પણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ. ચદારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મ નો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી ગુરુ મૈયા કી જય. આપ બધાની જિજ્ઞાસાને ખૂબ ખૂબ ધન્યવાદ. અચ્છા ઉર્મિલા બેન, ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. હા સાંભળો આપ બધા. હવે અહીંયા અમારે ત્યાં થોડોક દિવસ હજુ પણ વહેલો જાય છે તો 3 વાગે બધાને ફાવશે? 3 વાગે? હા ફાવશે ને, ફાવશે બધાને. મને થોડું અઘરું પડશે પણ પ્રયત્ન કરીશ. નહીતર પછી આપણે અડધો કલાક કે પોણો કલાક લેશું જો તમને ન ફાવે તો. જી સ્વામી. કાલે કેમ કે અહીંયા અમારો દિવસ હવે 5:20 જવા માંડ્યો છે. હા હા બરાબર છે.
ભલે સ્વામી આપને અનુકૂળતા એમ કરો, બધાને ફાવે એવું હોય કેમ તો કે આપણું પૂરું થતા જો 4:45 ઉપર થઈ ગયું. હમ. હા હા જી સ્વામી. સ્વામી ફાવશે સ્વામી. તો જો ફાવે તો 3 થી 4 રાખીએ, અને જો હા 3 ન ફાવે તો 3:30 થી 4 કે 3:30 થી 4:15. જી સ્વામી. કાલે ક્લાસ છે શનિવારનો? ના કાલે ના, નથી. કાલે અમારો અહીંયાનો ક્લાસ છે. અચ્છા. હા તો આપણે 3 થી 4 રાખશું સ્વામી. હા જી. જુઓ તમે લોકો સમજી લ્યો, બધા વિચારીને પછી તમે સમય નાખજો, એટલે એ પ્રમાણે હું હા હા જી સ્વામી. જી હા. સ્વામી. ભલે ભલે, બધાને જય જિનેન્દ્ર. સ્વામી હવે તમારે આપને સાતામાં વિહાર કરવાનું હશે તો આપને જય બી કઈ જિનેન્દ્ર સ્વામી. તૈયાર બધું પેકિંગ ને મધ્યાહન કરવાનું હોય ને મંદારને તમને ન સ્વામી. ફાવે તો હા, કહી એ દેજો. બધું કરવાનું છે, પણ તેમ છતાં અડધો પોણો કલાક કે 1 કલાક કાઢી લેશું. આપણે હવે 3 ક્લાસ તો લઈએ છીએ. હા હમ. જી વિહાર સ્વામી. ક્યારે છે સ્વામી આપણો? મધ્યાહન મંદારને સ્વામી. વિહાર ક્યારે છે? અહીંયાથી ઉપાશ્રય ચાતુર્માસ જ્યાં છીએ ત્યાંથી 17 તારીખે છે. અચ્છા, હજી રાયપુરમાં બિરાજવાન છે. પછી રાજપુરમાં અમે હજુ 10 દિવસ છીએ બીજા. અચ્છા અચ્છા. જી સ્વામી. પછી વિહાર થશે અમારો. હા તો વિહારમાં જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં વાંચણી લઈશ. હા જી સ્વામી. જી ભલે. ભલે. ભલે જી ભલે. જી સાતા સ્વામી. સ્વામી આપનો તમારે ખૂબ જો ખૂબ સ્વામી. આભાર. હાજી, સાતા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ મધ્યાહન આભાર. ધન્યવાદ. મધ્યાહન મંદારને સ્વામી. સુખ સાતામાં. સાતામાં રહેજો. તમારી સાથે વાંચણી કરું છું તો મને મારા આત્માને સમજાવવા માટે ઘણી બધી વસ્તુઓ છે. જી સ્વામી આપ તો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ ઉપકાર છે. અમને કેટલું બધું પોતાનામાં રિયલાઇઝ થાય છે કે કેટલું બધું આપણે વ્યર્થમાં બધો ટાઈમ ગુમાવી દઈએ છીએ. અને નવા નવા અર્થ આત્મસિદ્ધિ લીધી તો આ બધી ચીજોનું એકદમ ફોકસ વધારે થયું. હા હમ. કેમ કે શુદ્ધ ગુજરાતીની અંદર આટલી સરસ વાતો આપણને આપી છે કૃપાળુ દેવે. હમ ભલે. ભલે સ્વામી. ભલે. હા, સાતામાં બધાને રહેજો જય સ્વામી. જિનેન્દ્ર. જી જય સ્વામી. શ્રી રામ. સાતામાં રહેજો.